ચાલો ભાઈ, આધુનિક ભારતમાં કલા, મુદ્દા રિપીટ કરીએ. માનવીની અભિવ્યક્તિનું માધ્યમ કયું છે? કલા. ઓકે. કલાના કેટલા ભાગ છે? ઓકે. ક્યાં ક્યાં? દ્રશ્ય કલા અને પ્રદર્શિત કલા. ઓકે. દ્રશ્ય કલા અને પ્રદર્શિત કલા. પ્રદર્શિત કલાનું બીજું નામ? હિના? નિદર્શન કલા. નિદર્શન કલા. દ્રશ્ય કલામાં કઈ કલાનો સમાવેશ થાય? યોગિતા? ચિત્ર, સ્થાપત્ય, મૂર્તિકલા, હસ્તકલા વગેરે સમાવેશ થાય છે. ઓકે. ચિત્ર, શિલ્પ, સ્થાપત્ય, હસ્તકલા, મૂર્તિકલા. અને પ્રદર્શિત કલા કે નિદર્શન કલામાં કઈ કલાનો સમાવેશ થાય? સાગર? સંગીત, વાદ્ય? નૃત્ય નહીં, નૃત્ય. સંગીત, વાદ્ય, નૃત્ય, નાટ્ય. સંગીત, વાદ્ય, નૃત્ય, નાટક. કેમાં સમાવેશ થયા ચારેયનો? તો કે નિદર્શન કલામાં. નિદર્શન કલાનું બીજું નામ પ્રદર્શિત કલા. ઓકે. સંસ્કૃતિને ઉજાગર કરતું માધ્યમ? રાજ? ઓકે. ભારતની ચિત્રકલાના કેન્દ્ર સ્થાને કઈ બાબત છે? વર્ષા? ઓકે. ધર્મ અને પ્રકૃતિના ચિત્રો છે એ ભારતની ચિત્રકલામાં વધુ જોવા મળે છે. કઈ વિશ્વવિદ્યાલયમાં કલાનું શિક્ષણ આપવામાં આવતું? રાધિકા? તક્ષશિલા અને નાલંદા. ઓકે. તક્ષશિલા અને નાલંદા. સૌથી પહેલી કલા શાળાની શરૂઆત કોણે કરી, ક્યારે કરી? દિવ્યા? અચ્છા. કોણ હતા પ્રાગમલજી? ઉર્વશી. કચ્છના મહારાજા પ્રાગમલજીએ 77-78માં કલા શાળાની સ્થાપના ક્યાં કરી? જયેશ? ભુજમાં. ઓકે, વેરી ગુડ. કલા ભવનની સ્થાપના કોણે કરી? દર્શા? વડોદરાના મહારાજા હતા સયાજીરાવ ગાયકવાડ. એણે કલા ભવનની સ્થાપના કરી હતી. શિક્ષકોને તાલીમ આપવા માટેની કલા શાળાની સ્થાપના ક્યારે થઈ? ઈસવીસન 1951માં. અને એ જે શાળા હતી